માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર ને આજે આપણે વાડી આવી અને મગફળી તોડી રહ્યા છીએ. જોઈ શકો છો આ બાજુ આપણે મગફળીના દાણા તોડીને નાખીશું. જોઈ શકો છો કેવી મગફળી થઈ છે. આપણે મગફળીમાં એમ કહેવાય ને કે વચ્ચે પારો નહોતો કર્યો એટલે આ હુયા એમને એમ રહી ગયા છે. બાકી પારો કર્યો હોત તો જોરદાર મગફળી થોત. જોઈ શકો છો આ બાજુ કેવી છે. બાકી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બીજી મગફળી આપણે લેતા હોય તો મિત્રો વ્લોગમાં બને. હેલો મિત્રો, આપણે આવી ગયા હતા જોઈ શકો છો માંડવી ભરવા માટે. તો આપણે દોડિયામાં માંડવી ભરી નાખી છે. જોઈ શકો છો કેવી છે માંડવી. જોઈ શકો છો આપણે પારો નહોતો કર્યો વચમાં એટલે કહેવાય ને કે થોડા હુયા નહોતા ઓલા ફૂટ્યા. બાકી તો જોઈ શકો છો કેવી છે માંડવી. જુઓ તમે. ઓકે, લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને યુટ્યુબ ચેનલમાં આપણે સપોર્ટ કરજો મિત્રો. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. અને આપણે યુટ્યુબમાં જોતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો પણ ફોલો કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. જોઈ શકો છો આપણી વાડીએ માંડવી કેવી થઈ છે મિત્રો, કોમેન્ટની અંદર જણાવજો. બાકી જો આ બાજુ આપણે દોડિયું ભરીને મૂક્યું છે અને પેલી બાજુ પડી છે. બાકી તો બ્લોગમાં મિત્રો બનાવજો, લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો મિત્રો આપણે બધી માંડવી લાવી દીધી છે. આ જોઈ શકો છો જેટલી તોડી એટલી સવારમાં. અને આના આપણે દાણા તોડી નાખી દઈશું આમાં ફોફા. તો બ્લોગમાં મિત્રો બનાવજો અને બાકી જુઓ કેવી છે મગફળી કોમેન્ટની અંદર જણાવજો ને તમારે કેવી થાય છે મગફળી તે પણ કોમેન્ટમાં જણાવજો. બાકી બ્લોગમાં મિત્રો બને જો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને યુટ્યુબમાં ફોલો કરજો, ફેસબુકમાં ફોલો કરજો. શકો છો મિત્રો આપણે મગફળી તોડી રહ્યા છીએ. જોઈ શકો છો તમે આ બાજુ કેટલી આપણે તોડી નાખી છે અને આ બાજુ આટલી બાકી છે મિત્રો. બ્લોગમાં બને મિત્રો આપણે પાટણ જિલ્લામાં આગાહી છે વરસાદની. જોઈ શકો છો તમે. બાકી સાંટા ને એવું આવ્યું તો આપણે વાડી હતા. જોઈ શકો છો ગાય આપણે પલળી ગઈ છે કેમ કે સાંટા જોરદાર આવ્યા હતા જોરથી. કે જુઓ આ લીમડા ઉપર પાણી છે કે નહીં અને થોડું ચાલુ છે. જોઈ શકો છો તમે. બાકી બ્લોગમાં મિત્રો બને જો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરો. મિત્રો સોમવાર છે આજે અને 27 ઓક્ટોબર અને ટાઈમ થયો છે 12:51. જોઈ શકો છો આ આપણે સાંટા આવેલા જુઓ તમે. આ બાજુ 4 પડી આપણે વગલક કરેલા છે તેને તો કંઈ વાંધો નહીં આવે, પણ જે આપણે કાલના પૂરા વાલ રહ્યા એ પલળશે. તો જુઓ તમે ફાંફલી ચાલુ છે એટલે કે સાંટા ચાલુ છે. અને જો આપણે તો હતા અહીં કામ પર વાયરને એવું બધું આપણે હંચીલતા હતા અને થોડું વાર કાપી રહ્યા હતા. તો મિત્રો વ્લોગમાં બને રહેજો. તો મોસમ પણ ચોમાસા જેવી થઈ ગઈ છે. જોઈ શકો છો દિવાળી ગયા પછી પણ વરસાદ આવે છે. જોઈ શકો છો આપણે ફાંફલી ચાલુ છે. આ બાજુ સોલર બાજુમાં ત્યાં પણ ડીશું ધોઈ જશે, ધોવી નહીં પડે કેમ કે વરસાદના કારણે વોશિંગ થઈ જશે. તો બ્લોગમાં મિત્રો બને રહીજો. મિત્રો આ છે આપણે પ્રકાશભાઈ. જય માતાજી. જય માતાજી. આ બાજુ આપણે વિપુલ બેઠો હે અને આપણે ગલે ઉભા હતા. જોઈ શકો છો વાતાવરણ વરસાદનું આવ્યો તો વરસાદ પલળી ગયો બપોરે. તો કરીશું બ્લોગને એન્ડ, મળીશું આગલા બ્લોગમાં. જય માતા.